ધોરણ 10 વિજ્ઞાનમાં આપણે જે વિભાગ એ માટે મોસ્ટ એમપી ટોપિક જોતા હતા એમાં 13મું ચેપ્ટર છે આપણું પર્યાવરણ. આગળના 12 ચેપ્ટર તમને મારા પ્લેલિસ્ટમાં મળી જશે, તો 10મા ધોરણના સ્ટુડન્ટ્સ હોય એને વિડીયો શેર કરજો. સજીવોના જીવન અને વિકાસને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ, જેને આપણે કહીએ છીએ પર્યાવરણ. પર્યાવરણને સૌથી વધુ અસર કેનાથી થાય છે? તો કે માનવ પ્રવૃત્તિઓથી થાય છે. ત્યાર પછી પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ જો કોઈ હોય તો એ શું છે? નિવસન તંત્ર. ખાલી જગ્યામાં પૂછાય. બધા સજીવોને તેમની સાથેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા એટલે શું થાય? તો કે નિવસન તંત્ર એની વ્યાખ્યા છે. બરાબર. બગીચો અને ખેતર તો એ કૃત્રિમ નિવસન તંત્ર કહેવાય. શું કહેવાય? કૃત્રિમ નિવસન તંત્ર. દરિયાઈ નિવસન તંત્ર છે એ પૃથ્વી પરનું સૌથી મોટું નિવસન તંત્ર કહેવાય. ત્યાર પછી આહાર શૃંખલામાં પ્રથમ પોષક સ્તર છે, બરાબર, એ કયું? તો કે લીલી વનસ્પતિ. એ પ્રથમ પોષક સ્તર કહેવાય. પછી આહાર શૃંખલામાં દ્વિતીય પોષક સ્તર તો કે તૃણાહારી. અને આહાર શૃંખલામાં તૃતીય પોષક સ્તર તો એ માંસાહારી. આ ત્રણેય વસ્તુ ખાલી જગ્યામાં આવે, ખરા ખોટામાં આવે, એટલે ખાસ યાદ રાખવાનું. સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કેના દ્વારા થાય છે? તો કે હરિત દ્રવ્ય દ્વારા. પછી જૈવ વિઘટનીય, તો એમાં આવશે ફળ, શાકભાજી, કાગળ, એ બધા જૈવ વિઘટનીયમાં આવે. અને જૈવ અવિઘટનીયમાં આવશે પ્લાસ્ટિક, પોલિથીન, કાચ, એ બધા જૈવ અવિઘટનીયમાં આવે. નિવસન તંત્રમાં સૌથી વધુ ઉર્જા ધરાવનાર પોષક સ્તર તો એ કયું? ઉત્પાદક. કયું આવે? ઉત્પાદકો, એટલે કે લીલી વનસ્પતિ. અને સૌથી ઓછી ઉર્જા ધરાવનાર પોષક સ્તર એટલે કે માંસાહારી. ઓઝોનનું સૂત્ર કયું છે? એવું ખાલી જગ્યામાં પૂછાય તો શું આવશે? O3. પછી યુવી કિરણોની અસરથી શું થાય છે? તો કે ચામડીનું કેન્સર. શું થાય છે? ચામડીનું કેન્સર. ત્યાર પછી ઓઝોન છે એ સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. કેમાં? સ્ટ્રેટોસ્ફિયર. આ યાદ રાખજો, ખાલી જગ્યામાં પૂછાય. ઓઝોનની જાડાઈનો એકમ શું છે? ડોપ્સન. DV, જેને શું કહેવાય? ડોપ્સન. સ્ટ્રેટોસ્ફિયર છે એ ટ્રોપોસ્ફિયરથી 50 કિલોમીટર ઊંચાઈ આવેલું છે. કેટલું? 50 કિલોમીટર ઊંચાઈ. બરાબર. તો આ લાસ્ટ ચેપ્ટર 13મા ચેપ્ટરના મોસ્ટ એમપી હતા વિભાગીય માટેના. નવા હોય લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર. અને 10મા ધોરણના સ્ટુડન્ટ્સને વધુને વધુ વિડીયો શેર કરજો. થેન્ક યુ.